તો મિત્રો દેશી રિયલ રેસીપી 111માં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે હું તમારા માટે અલગ જ પ્રકારનો અને દેશી ચૂલા ઉપરનો વિડીયો લઈને આવી ગયો છું। મિત્રો આ તમે રીંગણા જોઈને શાક ન સમજતા, મિત્રો આજે આપણે ભાજીનો વિડીયો બનાવ્યો હતો એ દેશી ચૂલા ઉપર। અને મિત્રો કાંઈ ન ઘટે એવો ટેસ્ટ આવ્યો હતો। મિત્રો તમને તો જોકે જોતા જ મોઢામાં પાણી આવી જશે। અને મિત્રો મેં તો ખાધું હતું દેશી ચૂલા ઉપર, તમે ખાસ એકવાર બનાવીને ખાજો। આવું વરસાદી માહોલ છે ભાઈ, મોજ પડી જાય એવો ટેસ્ટ જોરદાર લઈને આવ્યો છું। મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે અને કાંઈ ન ઘટે એવો પણ વિડીયો લઈને આવ્યો છું। મિત્રો આપણે દેશી ચૂલા ઉપર વઘાર કર્યો તો સૌથી પહેલાં મિત્રો મને તો વાસ તો કાંઈ ન ઘટે એવી સુગંધ આવતી હતી, પણ મિત્રો તમને જોતા જ મોઢામાં પાણી આવી જશે। તો મિત્રો જાજી વાર નથી લગાડતો, આવો વિડીયો શરૂ કરવી અને વિડીયોમાં બના રહેજો। કઈ રીતનું બનાવવું છે ખાસ ધ્યાન આપજો। તો મિત્રો સૌથી પહેલાં આવી રીતના રીંગણા કાપી લેવાના। મિત્રો ચેનલમાં નવા હોય ને તો પાછા સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને મને વિડીયો બનાવવાની મજા આવે। મિત્રો ત્યાર પછી આપણે બટાટા કાપી લીધા અને આપણું ફુલાવર કાપાઈ ગયું છું। મિત્રો તમે જોઈ શકો સારા પાણીમાં ધોઈને કુકરમાં મૂકી દીધું હતું, 2 થી 3 સીટી મારીને સીધું જ આપણે એ બધું બફાઈ ગયું હતું। વઘાર માટે આપણે સૌથી પહેલાં ટમેટા કાપી લઈશું। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી પાછા જણાવતા જજો, અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ કોમેન્ટ જરૂર કરજો। તો મિત્રો સૌથી પહેલાં ટમેટા કપાઈ ગયા, ત્યાર પછી ડુંગળી કપાઈ ગઈ। મિત્રો આવો વઘારમાં જ હાસું છે જે છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે વઘાણી નાખી દેવાની, ત્યાર પછી આખું જીરું નાખી દેવાનું। એ બધું નખાઈ જાય એટલે સીધું જ આપણે ડુંગળી નાખી દેવાની, તેને થોડી વાર માટે પાકવા દઈને તેનો કલર છે બદલે ને એટલે આપણે આદુ લસણની પેસ્ટ ખાસ કરીને 2 વસ્તુ નાખી દેવાની। એ નખાઈ જાય એટલે સીધા આપણે ટમેટા નાખી દેવાના। તમે જોઈ શકો છો હાઈ કલર હલાવી ગયું છે, થોડીક વાર ચડી ગયું છે તેલની માલપા। ત્યાર પછી મિત્રો આપણે મીઠું અને હળદર 2 નાખી દીધું હતું। મિત્રો વિડીયો કેવો લાગે ને કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો। આ વિડીયો હું કંઈક અલગ જ પ્રકારનો લઈને આવ્યો છું, અને મિત્રો મને તો આનો અવાજ અને સુગંધ કાંઈ ન ઘટે એવું આવી હતી। મિત્રો વઘારમાં સામે હું બેઠો છું, ચોટ લઉં છું, તમે જોઈ શકો છો ખાંડેલી ચટણી નાખી દીધી, ત્યાર પછી પાવભાજી મસાલો નાખી દીધો હતો। પણ એ બધું નખાઈ જાય એને 5 થી 10 મિનિટ ચડવા દે ને ત્યાર પછી આપણે સીધું જે ઓલું બેટર બફાઈ ગયું હતું ઊંધું રીંગણા અને બટેટા, તો કમ્પ્લીટ છે ભાજી એ નાખીને પછી